ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બહુપદીઓમાં અવયવવાળા દાખલા આપણે આગળ કરી રહ્યા હતા. એ દાખલામાં જે અગાઉ હવે નવી રીતો આવે છે એને આપણે કન્ટિન્યુ કરીએ. સૌથી પહેલા બહુપદીવાળા ચેપ્ટરની એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રીત છે, બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, એને જોઈએ કે x ઘન + y ઘન ઇઝ ઇક્વલ ટુ x + y x વર્ગ ઓછા xy + y વર્ગ. આને તમારે સાબિત કરવાનું છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તે જ રીતે આવું છે x ઘન ઓછા y ઘન x ઓછા y x વર્ગ વત્તા xy. અહીંયા ઓછા હોય ને તો આ પછીની જે બીજા નંબરનું પદ આવે ને એમાં વત્તા ચિહ્ન આવે છે. એ જ રીતે આમાંય જુઓ તમે કે આ વત્તા આવે ને તો પછીનું જે પદ આવે છે ને એનું મધ્યમ પદ એનાથી વિરુદ્ધ આવે છે, ઓછા આવે છે. આ એની સ્પેશિયાલિટી છે, ખાસ યાદ રાખજો તમે કે આ વત્તા હોય તો જે એનું નિત્યસમ બનતું હોય એની અંદર જે બીજું પદ છે તેમાં મધ્યમ પદની અંદર ઓછા આવે, અને એ જ રીતે ઓછા હોય તો અહીં આગળ આવે વત્તા. આ યાદ રાખવાનું છે. ચલો હવે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે સરખું થાય એવું સાબિત કરવાનું છે. જો હું તમને આ એક સાબિત કરીને બતાવીશ, બીજી જે આ ગણતરી છે, સાબિતી છે, એને તમારે જાતે કરવાની રહેશે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે કરવાનું. સૌથી પહેલા x + y x વર્ગ ઓછા xy ને y વર્ગ. તો x વડે પહેલા તો આખા કૌંસને ગુણાકાર કરીએ. એકદમ સિમ્પલ મેથડ છે. x વર્ગ ઓછા xy + y વર્ગ. પછી વત્તા y વડે આખા કૌંસનો ગુણાકાર કરીએ. વત્તા y કૌંસમાં x વર્ગ ઓછા xy + y વર્ગ. બરાબર છે. હવે આ કૌંસ છૂટો કરીએ આપણે. આ x ને અંદર x વર્ગ વડે ગુણીએ એટલે કેટલા આવશે? x નો ઘન. આ x ને આની જોડે ગુણીએ એટલે -x વર્ગ y. આ x નો આની જોડે ગુણાકાર કરીએ એટલે xy નો વર્ગ. x વડે આ ત્રણે ત્રણ પદોનો ગુણાકાર, x ને x વર્ગ એટલે આવશે x ઘન, x ને આનો ગુણાકાર એટલે x વર્ગ y, અને x નો આની જોડે ગુણાકાર એટલે xy વર્ગ. એ રીતે આપણે આની વાત કરીએ તો વત્તા x વર્ગ y, જે વત્તા y નો આની જોડે ગુણાકાર વત્તા ઓછા x, y ને y બે વાર છે એટલે xy નો વર્ગ, અને પછી વત્તા y અને y નો વર્ગ એટલે y નો ઘન. સારું. હવે અહીંયા જોવાનું કે કોઈ પદ આની અંદરથી ઉડે એવા છે તો કોઈ પદ જતા રહેવા હોય તો એ પદને આપણે બાદ કરી દેવાના, હટાવી દેવાના. અહીંયા આગળ જુઓ તમે કે x વર્ગ y ઓછા અને x વર્ગ y વત્તા, તો એક આ પદ ને આ પદ બેવ જતા રહે. સારું. એ રીતે xy વર્ગ વત્તા અને xy વર્ગ ઓછા, તો આ પદ ને આ પદ પણ જતું રહે. તો હવે અહીં આગળ શું રહેશે? x ઘન વત્તા y નો ઘન. તો આ થઈ તમારી જમણી બાજુ. તો ડાબા બરાબર જવાબ. તો એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આને પણ તમે એવી જ રીતે કે આ x નો આખા કૌંસ જોડે ગુણાકાર કરી દેવાનો, પછી ઓછા y નો ફરીવાર આખા કૌંસ જોડે ગુણાકાર. પહેલા x નો આની જોડે ગુણાકાર કરો, પછી ઓછા y નો આની જોડે ગુણાકાર કરો, અને પછી એને આગળ વધારતા જાઓ તો ડાબી બાજુ અને જમણી બાજુ આગળ જતા સમાન મળશે. તો એકદમ સિમ્પલ મેથડ છે, તમારે એને જાતે કરવાનો છે. હવે આ જે સૂત્ર છે એ સૂત્ર આધારિત દાખલાની હવે આપણે ચર્ચા કરીએ. તો બે એક્ઝામ્પલ છે એવા, તો બે એક્ઝામ્પલ આપણે લઈશું. નંબર 1 એક્ઝામ્પલ, સત્યાવીસ y ઘન 125 x ઘન. બરાબર છે. પછી બીજો એક ઋણ વાળો એક્ઝામ્પલ લઈએ. સૌથી પહેલું તો આની અંદર તમને બેઝિક વસ્તુ કે દરેકના ઘન ખબર હોવી જોઈએ. અમુક ઘન અને ઘનમૂળ વાળા ચેપ્ટરમાં એમ તો ધોરણ 8 ની અંદર આવી ગયા છે. થોડું ઘણું રિમાઇન્ડ કરી રાખજો, સરળતા રહેશે. 27 નો ઘન ને 125 નો ઘન. તો સૌથી પહેલા આપણે એને ઘન સ્વરૂપમાં ફેરવીએ. 3y આખાનો ઘન અને આ છે 5x આખાનો ઘન. બરાબર છે. 27y નો ઘન છે તો 3y આખાનો ઘન કરીએ, 3 નો ઘન કરીએ એટલે આવે 27 ને y નો ઘન. એ જ રીતે 125 ની આપણે વાત કરીએ તો 125 નું ઘનમૂળ આવશે 5, આ x આખાનો ઘન. હવે અહીંયા આગળ તમે જુઓ કે આની આપણે આ પહેલા નંબરના સૂત્ર જોડે સરખામણી કરવાની. બરાબર છે કે x ઘન વત્તા y ઘન હોય તો x વત્તા y x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ છે. એ પ્રમાણે અહીંયા આગળ આપણે પહેલા લખીએ x વત્તા y ની જગ્યા પર લખીએ આપણે 3y વત્તા 5x. અને બીજા કૌંસમાં બીજો કૌંસ આપણે મોટો કૌંસ કરીને કરીએ કારણ કે એમાં નાના કૌંસ આવશે. x નો વર્ગ છે એટલે અહીંયા આગળ આપણી જોડે 3y છે
એનો વર્ગ, પછી વત્તા હોય તો વિરુદ્ધ ચિહ્ન ઓછા લેવાનું, ત્યાર પછી x અને y છે એ પ્રમાણે આ બે પદનો ગુણાકાર 3y 5x વત્તા આ જે અંતિમ પદ છે તેનો વર્ગ 5x નો વર્ગ, સાદુરૂપ આપીએ 3y વત્તા 5x મોટા કૌંસમાં, ચલો આ 3y નો વર્ગ છે એટલે 9y વર્ગ આવશે, માઈનસ અંદરના ગુણાકાર 3 × 15 xy આવશે અને વત્તા 5x નો વર્ગ કરીએ તો આવશે 25x નો વર્ગ. હવે આ મોટો કૌંસ છે એને હટાવી દઈએ એટલે અંતિમ જવાબ 3y વત્તા 5x 9y નો વર્ગ 15xy અને 25x નો વર્ગ. તો એક આ રહ્યો. બીજો એક એક્ઝામ્પલ આપણે ઋણવાળો લઈએ. ઋણવાળા એક્ઝામ્પલમાં આવશે એક્ઝામ્પલ નંબર 2 64n નો ઘન માઈનસ 343 n નો ઘન. તમને 64 એ કોનો ઘન છે અને 343 એ કોનો ઘન છે એ પહેલું ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો 64 તો કદાચ બહુ સરળતાથી ખ્યાલ આવી જાય એમ જ છે, પણ 343 ને જરા યાદ કરી લો. 64 એટલે 4 નો ઘન અને 343 એટલે 7 × 7 × 7 કરો. ચલો 7 × 49 ને 49 × 7 કરીએ. 9 × 7 = 63 બધી પડી 6 7 × 28 28 માં 6 ઉમેરો એટલે 34. ધેટ મીન્સ કે આ કોનો ઘન છે? 7n નો ઘન. ત્યાર પછી હવે આપણે અહીં આગળ જે ઋણ છે તો આ જે ઋણવાળું નિત્યસમ છે તેનો ઉપયોગ કરશું. પહેલામાં x - y છે એ પ્રમાણે આપણે અહીંયા લખીશું 4m - 7n. બીજા મોટા કૌંસમાં લખશું x નો વર્ગ, એ પ્રમાણે આનો વર્ગ કરીએ 4n નો વર્ગ. આ ઓછા જે અહીંયા વિરુદ્ધ ચિહ્ન વત્તા આ બેનો ગુણાકાર કરીએ 4n 7n વત્તા આનો આપણે વર્ગ કરવાનો છે. જેમ અહીંયા y નો વર્ગ અહીંયા હતું ચિહ્ન વત્તાનું હતું એટલે વત્તાનું લખ્યું ને આનો વર્ગ આવે 7n નો વર્ગ. બરાબર છે. કૌંસ છૂટો કરીએ આપણે 4m - 7n. ચલો 4m નો વર્ગ આવશે 16m વર્ગ, પછી આનો ગુણાકાર 7 × 28 mn વત્તા આનો વર્ગ કરીએ એટલે 49n નો વર્ગ. તો આ જે છે ત્યાંનો આન્સર અને અહીંયા આગળ આ ઉપરનાનો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો ઘનવાળી રીત એકદમ સિમ્પલ રીત છે. બરાબર. વર્કશીટની અંદર તમને આવા 3-4 દાખલા મૂકેલા હશે. આ રીત જોઈ અને ઉતારી અને એક બે વાર તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. 2 મિનિટ બોર્ડ ઉપર રહેશે. તમારે એને પોઝ કરીને લખવાનું કામ પતાવવું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો લખી શકશો. પછી આપણે આગળની જે રીતો છે એના તરફ આગળ વધીએ. ઇવન જે બોર્ડ પર લખેલા એક્ઝામ છે તે આવી રીતે જ્યારે સ્ટીલ થાય ત્યારે તમે સ્ક્રીનશોટ લઈને પણ એને દાખલાને અલગ લઈ અને તમારું કામ આગળ વધારી શકશો. એટલે આવા બધા જે કંઈ પણ ટેકનોલોજીના નાના ઉપયોગ છે ધ્યાન રાખીને કામ કરજો. ચલો વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીએ. હવે આપણે હવે પાડો એક્ઝામ્પલ 10 એક્ઝામ્પલ 11 અવયવ પાડો. હવે એક્ઝામ્પલ 11 ની આપણે પહેલા રકમ લખી દઈએ, પછી એના અંદર જે સૂત્ર આવે છે એની પણ ચર્ચા કરશું. નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 9xyz
હવે આ જે એક્ઝામ્પલ છે એને આપણે ગણીએ એ પહેલા એની અંદર આ ઉપયોગમાં આવતું જે નિત્યસમ છે પહેલા એને જોઈ લઈએ. x ઘન એમ તો આગળ આપણે ચર્ચા કરેલી છે, પણ એકવાર ફરી, કારણ કે દાખલો આવે ત્યારે નિત્યસમ જોઈ લેવાનો પહેલા, પછી દાખલો શરૂ કરવાનો, જેથી કોઈ વસ્તુમાં ચિહ્નમાં ભૂલ ના થઈ જાય. x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz. જ્યારે આ પ્રકારના પદોની ગોઠવણી હોય ત્યારે એનું જે વિસ્તૃત સ્વરૂપ આવે છે તે પહેલા કૌંસમાં આવે છે x વત્તા y વત્તા z. જો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ છે, પહેલા કૌંસની અંદર આવે છે x વત્તા y વત્તા z. પછી અહીં આગળ બીજા કૌંસની અંદર એક મોટું સ્વરૂપ આવે છે, પહેલા પદનો વર્ગ x વર્ગ, બીજા પદનો વર્ગ y વર્ગ, ત્રીજા પદનો વર્ગ z વર્ગ માઈનસ પહેલા અને બીજા પદનો ગુણાકાર. ખાસ જોજો, x ગુણ્યા y માઈનસ ની માઈનસ બીજા અને ત્રીજા પદનો ગુણાકાર માઈનસ yz માઈનસ ત્રીજા અને પહેલા પદનો ગુણાકાર zx. બરાબર છે? તો x વત્તા y વત્તા z મોટા કૌંસની અંદર x વર્ગ y વર્ગ z વર્ગ એટલે x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ માઈનસ પહેલું બીજું પદ xy, પછી બીજું ત્રીજું પદ yz અને માઈનસ ત્રીજું ને પહેલું પદ zx. બરાબર છે? તો આપણે એનો ઉપયોગ કરીને આની ગણતરી કરવાની છે. સૌથી પહેલા લખીએ કે 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 9xyz. તો પહેલા આપણે ઘન સ્વરૂપમાં ફેરવીએ એને કે 27 એટલે 3x નો ઘન, પછી આ આવશે y નો ઘન, પછી આ આવશે આપણો z નો ઘન માઈનસ 3 ગુણ્યા આ પહેલું બીજું અને ત્રીજું પદ અહીંયા લખીએ કે 3x y ને z. ચલો આપણે ગુણાકાર કરીએ તો ઉપરનું મેચ થાય છે કે નહીં એ જોઈએ. 3 તારી 9 તો 9 છે, x y ને z નો ગુણાકાર 9xyz છે. બરાબર છે? તો હવે આપણું જે નિત્યસમ છે એનું આ જેમ સાદુરૂપ છે તેમ આપણે આના પ્રમાણે આપણે પાડીએ કે પહેલા કૌંસમાં લખીએ x y ને z છે એનો સરવાળો, તો અહીંયા આગળ આવશે આપણા 3x વત્તા y વત્તા z. પછી અહીંયા મોટો કૌંસ રાખું છું કારણ કે અહીંયા વર્ગ કરવાનો છે. વર્ગ કર્યા બાદ આપણે અંતિમ જવાબમાં નાનો કૌંસ કરી દઈશું. અહીંયા આગળ આપણે પ્રથમ પદનો વર્ગ કરીએ તો આપણું પ્રથમ પદ કયું છે? 3x નો વર્ગ. ત્યાર પછી બીજા પદનો વર્ગ કરીએ y નો વર્ગ, પછી ત્રીજા પદનો વર્ગ કરીએ z નો વર્ગ માઈનસ પહેલા અને બીજા પદનો ગુણાકાર. તો પહેલા અને બીજા પદના ગુણાકારમાં આવે 3x ને y માઈનસ બીજા અને ત્રીજા પદનો ગુણાકાર y ને z માઈનસ ત્રીજા અને પહેલા પદનો ગુણાકાર 3x ને z. તો હવે આપણે જે છે તેનું સાદુરૂપ આપી દઈએ એટલે અંતિમ જવાબ મળશે 3x y z કૌંસની અંદર. ચલો 3x નો વર્ગ કરીએ એટલે કેટલા આવશે? 9x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ માઈનસ આ ગુણાકાર આપણે અંદર કરીએ છીએ 3xy માઈનસ yz માઈનસ 3xz. બરાબર છે? તો આપેલો જે અવયવ છે તેનું આ વિસ્તૃત સ્વરૂપ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની પેટર્નનો આની અંદર અત્યારે એક જ એક્ઝામ્પલ છે, પણ બીજા પ્રેક્ટિસ માટે તમને વર્કશીટની અંદર એક્ઝામ્પલ મૂકેલા હશે. તમારે આ રીત જોવાની અટકાવું છું, 10 સેકન્ડ જેટલું પોઝ કરી અને જોઈ અને નોટબુકની અંદર ઉતારવાની રહેશે. હંમેશા જે કંઈ પણ રીત તમને ક્લાસ વર્કની અંદર શીખવાડવામાં આવે ક્લાસરૂમની અંદર એને તમારે પહેલા ઉતારવાની, ત્યાર પછી જ નવી રીતના દાખલા ગણવાના. એને ઉતાર્યા વગર પેલા દાખલા એકદમ નહીં કરવાના, કારણ કે આ જોશો લખશો ત્યારે તમને ધીરે ધીરે ગ્રીપ આવી રહેશે અને ગ્રીપ આવશે પછી લખશો તો તમને સરળતા રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, થોડાક આગળ વધીએ. હવે વચ્ચે એક સાબિતી આવે છે જેને આપણે હમણાં ટાળવાની છે. સરળ જ સાબિતી છે પણ એને બહુ કંઈ ખાસ મહત્વની નથી, એટલે એપિસોડમાં એનો આપણે સમાવેશ હમણાં કરતા નથી. થોડાક આગળ વધીએ. એક્ઝામ્પલ 13.
જો x y z is equal to 0 તો સાબિત કરો કે x ઘન y ઘન z ઘન is equal to 3xyz. બરાબર, એકદમ સિમ્પલ મેથડનું છે, જોઈ લો, સરળતાથી આવડી જાય છે. સૌથી પહેલા તો આપણે જે આપણું બેઝિક નિત્યસમ હતું એને લખીએ. આ આવું હતું કે x ઘન y ઘન z ઘન માઈનસ 3xyz ઇઝ ઇક્વલ ટુ પહેલા કૌંસની અંદર આવે x y z, બીજા કૌંસમાં x વર્ગ y વર્ગ z વર્ગ માઈનસ પહેલા બીજાનો ગુણાકાર xy માઈનસ બીજા ત્રીજાનો ગુણાકાર yz માઈનસ ત્રીજા અને પહેલાનો ગુણાકાર zx. બરાબર છે. હવે અહીંયા જોવાનું તમારે કે x y z 0, એટલે આ વાળું જે પદ છે તે લખી દેવાનું 0. હવે અહીંયા આગળ લખી દેવાનું ત્યાર પછીનું પદ x વર્ગ y વર્ગ z વર્ગ માઈનસ xy માઈનસ yz ને માઈનસ zx. વિદ્યાર્થી મિત્રો, आरक्षण पिक्चर नो डायलॉग છે. अमिताभ बच्चन बोले છે मनोज बाजपेयी ने कि जीरो से जो टकराए वो जीरो हो जाए. कोई भी मानस जीरो जोड़े गुणाकार थाय कोई भी पद नो तो ये पद हमेशा केवुं थई जाए, जीरो थई जाए. तो एक्जेक्टली जीरो नो आटला मोटा पद जोड़े गुणाकार थाय छे तो जवाब केटलो मळे छे? जीरो. तो x घन y घन z घन ओछा 3xyz. બરાબર છે. આગળ વધીએ આપણે કે x ઘન y ઘન z ઘન બરાબર ઓછા 3xyz છે તે બરાબરની આ તરફ આવે એટલે ધન થઈ જાય, એટલે xyz. તો જુઓ, આપણી સાબિતીમાં જે વસ્તુ સાબિત કરવાની હતી તે આપણને મળી ગઈ. બરાબર છે. તો એકદમ સિમ્પલ છે. હવે આપણે આ રીતનો એકાદ એક્ઝામ્પલ જોઈએ કિંમત મેળવવાનો. ધનનું મૂલ્ય મેળવ્યા વગર કિંમત શોધો. એક એક્ઝામ્પલ લખું છું અહીંયા બોર્ડ પર. -12 નો ઘન, 7 નો ઘન ને 5 નો ઘન. હવે પહેલું તો તમને અહીંયા તો કોઈનું બી ઘન નથી કરવાનું. તમને કીધું છે કે ઘનનું મૂલ્ય મેળવ્યા વગર, એટલે ઘનનું મૂલ્ય આપણે મેળવવાનું નથી. બરાબર છે. ઘનનું મૂલ્ય મેળવ્યા વગર તમારે કિંમત મેળવવાની છે. તો ઉપરના નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા જુઓ તમે કે શું આના x y ને z આ ત્રણેયનો સરવાળો શૂન્ય થાય છે? ચેક કરીએ આપણે પહેલા. ચલો, આ x છે, આ y છે અને z છે. x બરાબર -12, y બરાબર 7, z બરાબર 5. હવે એનો ત્રણેયનો સરવાળો કરીએ x y z. બરાબર. અહીં છે -12, y ની જગ્યા પર છે 7, અહીંયા આગળ આવશે 5. -12, 7 ને 5 નો સરવાળો કરીએ એટલે +12, વત્તા ને ઓછા 12 જતા એટલે આવે કેટલા? 0. બરાબર છે. જો x y ને z ત્રણેયનો સરવાળો 0 આવે તો અહીંયા આગળ આપણે એની સાબિતીમાં આ નિયમને લાગુ પડે છે. તો એ પ્રમાણે આપણે જોઈએ અહીંયા આગળ કે x ઘન y ઘન z ઘન = 3xyz. અહીંયા લખી શકીએ આપણે પહેલું જે સૂત્ર આપણને x ઘન y ઘન z ઘન = 3xyz નો ઉપયોગ કરતા. હવે આપણા x ઘન y ઘન ને z ઘન એટલે આપણી આ રકમ છે. -12 નો ઘન, y નો ઘન, z નો ઘન એટલે 5 નો ઘન અને 3 ગુણ્યા આ ત્રણેયનો ગુણાકાર. ત્રણેયનો ગુણાકાર એટલે -12, 7 ને 5. ચલો આપણે ગુણાકાર કરીએ. -12 નો 3 જોડે ગુણાકાર કરીએ એટલે આવશે -36 અને 7 નો 5 જોડે ગુણાકાર કરીએ એટલે આવશે 35. હવે અહીંયા ચિહ્ન આ ઓછા છે ને આ વત્તા છે એટલે ચિહ્ન તો ઋણનું જ રહેશે. 35 ને 36 નો ગુણાકાર તો 36 ગુણ્યા 35 0. 18 વધી પડી 1 3 તારી 9 ને 1 10 જી 5 નો વારો 6 5 300 વધી પડી 3 5 તારી 15 ને 3 18
0 8 ને 8 16 વધી પડી 2 અને 1. વિદ્યાર્થી મિત્રો 1260 જવાબ આવે છે -1260. એકવાર ગુણાકાર ફરી ચેક કરી લઈએ. હંમેશા ગુણાકાર એકવાર ચેક કરી લેવાનો. 2 છે એટલે અહીંયા લખવાના 0 6 તારી 18 8 વધી પડી 1 3 તારી 9 ને 1 10 બરાબર છે. ત્યાર પછી 5 નો વારો 6 5 300 વધી પડી 3 અહીંયા 3 5 તારી 15 15 ને 3 18 સરવાળો પછી 8 ને 8 16 વધી પડી 1 2 ને 1260. તો આનો જવાબ મળે છે તમને -1260. જો અહીંયા આગળ સ્ક્રીન ઉપર હું તમને જાતે ગણવા માટે એક એક્ઝામ્પલની રકમ લખું છું જે સેમ આ મેથડની કોપી કરીને તમારે જાતે ગણવાની છે. જાતે ગણો. બરાબર. તો બોર્ડ પર લખેલો જે દાખલો છે એ દાખલાને જોઈ અને આ દાખલો તમારે જાતે ગણવાનો છે. આ છે તમારો ફર્સ્ટ એક્ઝામ્પલ જે મેં અહીંયા આગળ ગણેલો છે તે છે. બરાબર છે. આ પ્રમાણે આની કિંમત તમારે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો પોઝ કરીને દાખલો તમે ઉતારી શકો છો. ચલો હવે આપણે થોડાક આગળ વધીએ. બધા જે એક્ઝામ્પલ છે તે તમારા ટેક્સ્ટબુકના જ એક્ઝામ્પલ છે. બરાબર છે. તમારે આમાં જોઈ ભલે કદાચ ટેક્સ્ટબુક તમારી જોડે ના પણ હોય તો તમે આને જોયા કરો. આની આ જ વસ્તુની નોટ બનાવીને તેને ઉતારો. નોટ બનાવ્યા બાદ એને ઉતારો અને ઉતાર્યા પછી જે નીચે વર્કશીટ મૂકેલી છે વર્કશીટની અંદરથી દાખલા ગણો તો એકદમ સરળતાથી તમને બધા દાખલા આવડી જશે. બિલકુલ અઘરું હોતું નથી. ચલો હવે આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ 15 લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલા છે. તમને અહીંયા આગળ લંબચોરસનું ક્ષેત્રફળ ઇક્વેશનના સ્વરૂપમાં આપ્યું છે કે ક્ષેત્રફળ આવું છે. લંબચોરસનું ક્ષેત્રફળ તો 25 a નો વર્ગ ઓછા 35 a વત્તા 12 આવું આપેલું છે. તો એની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. બરાબર છે. લંબાઈ અને પહોળાઈ શોધો. બરાબર છે. તો હવે અહીં આગળ આપણે વાત કરીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર છે. હવે અહીં આગળ આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની હોય તો પહેલું લખીએ કે ક્ષેત્રફળ તમને આપી દીધેલું છે. કેટલું છે? 25 a નો વર્ગ -35 વત્તા 12. આ ક્ષેત્રફળની જગ્યા પર હું અહીં આગળ લખી દઉં લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણે આનું નિરાકરણ કરીએ અને જે બે કૌંસ આવશે એમાંથી પહેલું એ લંબાઈ અને બીજું એ પહોળાઈ થશે. તો ચાલો આપણે એનું સાદું પાડીએ. અગાઉ શીખી ગયા છો એ પ્રમાણે કે આ પહેલાના સહગુણક અને આ અચળ પદ એનો ગુણાકાર કરવાનો. 25 ને 12 નો ગુણાકાર. 25 ને 12 નો ગુણાકાર કરીએ તો મળશે તમને 300. ચિહ્ન પણ પ્રયોગના વત્તા છે એટલે આ 300 વત્તા જ હશે. બરાબર. ત્યાર પછી 300 ના એવા બે ભાગ પાડવાના કે એ બે ભાગોનો તમે સરવાળો કરો તો એ મધ્યમ પદ થાય. 35 છે તો વિચારો કે 300 ના કયા એવા બે ભાગ પડશે કે એ બે ભાગો છે તે ભાગોનું ટોટલ કરવા જાઓ તો તમને 35 મળે. સહેજ જરા વિદ્યાર્થીઓ મગજને જોર રાખીને વિચારો કે કયા બે ભાગ પડે એના. કે 300 ના એ બે ભાગો હોય અને એનો સરવાળો કરીએ. વિચારો કે 30 ને 10 30 ને 10 નો સરવાળો કરીએ તો 40 થઈ જશે. આપણે તો મધ્યમ પદની અંદર કેટલા જોઈએ છે? -35. તો બીજા કયા પદો હોય વિચારો. હવે થોડાક એવું હોય ને તો આવી રીતે ભાગ પાડી દેવાના તમારે. 30 ને 10 હજુ 30 ના ભાગ પાડીએ તો 3 ને 10 અને અહીંયા આગળથી આપણે 10. હવે 5 દુ 10 રાખીએ એનો ભાગ. બરાબર. હવે 35 લાવવાના છે તો અહીંયા આગળ આ બેનો ગુણાકાર કરો કે 3 5 15 અને 10 દુ 20 એટલે 15 ગુણ્યા 20 કરશો તમે
તો એ 15 ને 20 એ બેનું ટોટલ 35 થાય, બરાબર છે. તો અહીં આગળ 15 ગુણ્યા 20 વત્તા 15 વત્તા 20. જો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી સમજાવું કે મેં અહીંયા શું કર્યું. મને આના ભાગમાં બહુ આઈડિયા નતો આવતો એટલે 30 ને 10 એનો ગુણાકાર કર્યો. 30 ને 10 નું તો અહીં આગળ આવતું જ નથી. હજુ કંઈક બીજું વિચારવું, આના નાના ભાગ પાડું તો અહીં આવશે 3 ગુણ્યા 10 ને અહીં આગળ આવશે મેં 5 ગુણ્યા 2 લીધા, બરાબર. ત્યાર પછી મેં અહીં આગળ અંદર અંદર પદોનો ગુણાકાર કર્યો. 3 ને 5 નો ગુણાકાર કર્યો અને એવી રીતે 2 ને 10 નો ગુણાકાર કર્યો. 3 ને 5 આવશે 15, એ રીતે 10 2 આવશે 20. હવે 15 ને 20 એ બેનો ગુણાકાર કરતા આપણને 300 તો મળી જાય છે, પણ આ બેનો સરવાળો એ કરો, 20 ને 15 નો સરવાળો કરો તો આપણું મધ્યમ પદ થઈ જાય છે, બરાબર. તો આ રીતે તમે કરી શકો. અને આ બધી વસ્તુમાં ગ્રીપ થોડી પ્રેક્ટિસ થી જ આવે. એટલે કોઈ ઘણા વિદ્યાર્થીઓને થોડુંક છે ને આવું આવતું હોય ને ત્યારે નર્વસ થઈ જતા હોય કે આ મારું નહીં આવડતું, મને નહીં આવડતું, આમ તેમ, એવું બધું કંઈ જ નહીં હોતું, બરાબર. એકવાર જોઈ લો, ના આવડે તો પૂછી લો, થોડી પ્રેક્ટિસ કરી લો તો ધીરે ધીરે આવડી જાય. ગણિત એક અને માત્ર પ્રેક્ટિસ થી જ આવડતું હોય છે. જે ગણિતની પ્રેક્ટિસ ના કરે ને એને ગણિત બીવડાવે, બરાબર છે. અને જે પ્રેક્ટિસ કરીને ને એને પેલું યાદ રાખવાનું કે ડર કે આગે જીતે, આવડી જ જાય એને, બરાબર. પછી ગણિત છે ને એને એવું વાલું લાગે ને કે ગણિત છોડવાનું બી ના ગમે. પણ મોટા ભાગના વિદ્યાર્થી જ્યારે ખચકાય છે ને ત્યારે એ છોડી દે છે એ વસ્તુ, બરાબર. ત્યારે જ તમારે તમારા ટીચરનો સંપર્ક કરવાનો, ઘરમાં મોટા ભાઈ બહેન હોય તેનો સંપર્ક કરવાનો અને શીખી લેવાની એ વસ્તુને, બરાબર. ઓલમોસ્ટ ફંડામેન્ટલ તો ક્લિયર હોય જ છે, ખાલી નાની નાની વસ્તુને ધ્યાન રાખવાની હોય છે. ઓકે, તો ચાલો અહીં આગળ આપણે એના બે ભાગ લખીએ. એ ભાગ આવશે 20 ને 15, પણ બે ઋણ આવશે. કેમ? કારણ કે મારે -35 જોઈએ છે. એટલે ઓછા ને ઓછાનો ગુણાકાર કરીએ તો વત્તાય થઈ જાય, બે ઋણ વાળા પદો છે એટલે સરવાળો એ થાય. એટલે અહીં આવશે 25 a નો વર્ગ -20a -15a વત્તા 12, બરાબર છે. અહીં એના જે ભાગ પડ્યા એ ભાગ આપણે સહગુણક a સાથે લખી દીધા છે. આ બેની પેર ને આ બેની પેર. ચલો હવે આની અંદરથી આપણે કોમન કેટલા કાઢવાના છે? 5. 25a છે અને 20a છે એટલે 5 નીકળે. એ રીતે અહીં a વર્ગ છે ને અહીંયા a છે એટલે નીકળે a. તો અંદર કેટલા મળશે તમને? 5a -4. જો અહીંયા આગળ પાછું 25a નો વર્ગ છે અને 5 ચોક 20a છે. તે જ રીતે હવે આમાં વિચારો કે આગળ ઋણ છે ને એટલે પહેલું ઋણ તો તમારે કાઢી જ દેવું પડે, બરાબર. ત્યાર પછી 15 છે ને 12 છે એટલે એમાંથી 3 નીકળે કોમન. તો હવે અંદર કેટલા આવશે? 5a 3 5 15 થાય ને. એ જ પ્રમાણે અહીંયા ઋણ 12 નીકળેલું છે તો ઋણ 12 કાઢો ને તો અંદર નાનો સંકેત બદલાયેલા પ્લસ છે તો માઈનસ થઈ જાય અને 12 લાવવાના છે એટલે અહીંયા આગળ ગુણવાના 4 એટલે -3 ને -4 એ બેનો ગુણાકાર કરો તો ઓછા ઓછા વત્તા 3 ચોક 12. હંમેશા જ્યારે પણ કૌંસની બહાર ઋણ કાઢો ને તો અંદર નાનો સંકેત બદલાઈ જાય છે. હવે જુઓ કે 5a - 4 5a - 4 આ સામાન્ય કૌંસ છે એટલે અહીંયા લખી દઈએ 5a - 4 અને આ બહાર વધ્યું અને બીજા કૌંસમાં લખીએ 5a - 3. તો હવે એની આપણે કમ્પેરિઝન કરીએ આની જોડે કે લંબાઈ બરાબર 5a - 4 અને પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 5a - 3. તો એકદમ સિમ્પલ છે. એક એક્ઝામ્પલ આવો બીજો વર્કશીટની અંદર મૂકેલો છે, તમને અહીંયા લખી રાખું છું, જાતે ગણો. બરાબર. તો આ એક્ઝામ્પલ થોડુંક તમારે જાતે ગણવાનું છે. પોઝ કરી દઈશું. ત્યાર પછી હવે એક આપણે છેલ્લા એક્ઝામ્પલ પર આગળ વધવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એક આપણે ઘનફળ વાળું એક્ઝામ્પલ જોઈએ. ઘનફળનું જે આપણું સૂત્ર છે તે આવું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ શોધવાનું છે. સમીકરણ એક આપેલું છે. એક એક્ઝામ્પલ આપણે લઈએ નંબર 1 3x² - 12x, બરાબર છે.
હવે તમને એવું કીધેલું હોય કે એનું ઘનફળ શોધો તો લંબઘનનું ઘનફળ લંબઘન નથી ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર છે। હવે ઘનફળ જે આપેલું છે તેને અહીંયા આપણે લખીએ કે 3x નો વર્ગ માઈનસ 12x લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર છે। આના ઉપરથી તમારે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ શોધવાની છે તો એને આપણે ક્રમમાં ફેરફાર કરી નાખીએ 3x વર્ગ માઈનસ 12 હવે આમાંથી કોમન જે નીકળતું એને પહેલા તો કાઢીએ। પહેલું કોમન નીકળે છે 3 કોમન નીકળે છે એટલે અંદર સોરી 12x છે એકલા 12 નથી 12x છે તો અહીંયા પણ આપણે x લખી દઈએ। હવે આની અંદરથી જે કોમન નીકળવાનું છે તેને કાઢીએ તો કોમન કેટલા નીકળે છે 3 x વર્ગ છે ને x છે એટલે લખી દેવાના છે x ત્યાર પછી અંદર આવશે x માઈનસ 3x નીકળી ગયા છે એટલે 4 લખવાના 4 તારી 12 અને x એક જ હતું નીકળી ગયું છે એટલે ફરીવાર લખવાનું છે નહીં તો 3x x - 4 તો અહીં આગળ આપણે લંબાઈ બરાબર આ પહેલી એ લંબાઈ 3 પહોળાઈ બરાબર આ પહોળાઈ x અને ઊંચાઈ બરાબર આવશે x - 4 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ શોધી શકો। એક એક્ઝામ્પલ તમને જાતે ગણવા માટે મૂકેલો છે જોઈ લેજો ઘનફળ શોધો। आठ કેવાય ને 20 કે જો વિદ્યાર્થી મિત્રો હવે અહીં આગળ આપણે ચેપ્ટર નંબર 2 પૂરું થયું જાહેર કરીએ છીએ। આખું ચેપ્ટર બહુ સરળ છે। તમારે જે કંઈ પણ એપિસોડ મૂકેલા છે YouTube પર એ એપિસોડને મેં અલગ અલગ ભાગ પાડીને મૂકેલા છે। કોઈ વિદ્યાર્થીનું વચ્ચે મિસ થઈ જતું હોય તો તમારે ક્રમસર જોવાનું ખોલીને તો તમને બધી જ સિક્વન્સ એની મળી રહેશે કારણ કે સિક્વન્સ પ્રમાણે તમે જોઈને કામ કરશો। કોઈ વિદ્યાર્થી વચ્ચે ચૂકી બી ગયા હોય કોઈ બી કારણથી બરાબર છે તો એ સિક્વન્સમાં તમે જોશો તો ધીરે ધીરે ક્રમબદ્ધ જોતા તમને બધા જ દાખલા આવડી જશે। તો હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે નવા ચેપ્ટર સાથે મળશું। અસ્તુ।